સવારમાં જાગીને પહેલા આપણે પોઝ મારી દા, પોઝ મારવા પણ જરૂરી છે ને લાઈફમાં. પછી આપણે કામની બાકાચૂકી બને, કારણ કે મમ્મીના હાથમાં ચોટ લાગે છે એટલે આપણે કામ કરવું પણ જરૂરી છે ને લાઈફમાં. તો મમ્મીને પાછી આંગળી પાકી છે, વધારે પાકી છે ને એટલા માટે. પછી આપણે પોતું હાથમાં લીધું, પોતું મારવા, એટલામાં તો આપણું નવું ફ્રીજ આવી ગયું. જો મમ્મી, ભાઈ અને ફ્રીજ વાળા અંકલ તેને ફ્રીજ લાવે છે, તમે કોમેન્ટમાં કહેજો મારું ફ્રીજ કેવું લાગ્યું. પછી ફ્રીજ વાળા ભાઈએ અને મને બે કાગળને લટપટ કાઢી મેલો. પછી આપણે ફ્રીજને ચાંદા કરી નાખ્યા. નવી વસ્તુ નાની હોય કે મોટી, ન્યુ એડ જ કહેવાય. પછી આપણે મિત્રો સાથે નીકળી ગયા કેફે જવા માટે. હું જાઉં છું મારા મિત્રો સાથે આજે કેફેમાં. પછી આપને પાયલ ગાડીમાં બેસાડીને કેફે લઈ જાય. પાયલ કહે છે જ્યાં હું ઉતારી જ દઉં ને ત્યાં તમે બધા ઉતરી જાજો, નહીતર મજા આવશે નહીં. એટલે આપણે ઉતરી ગયા ગાડીમાંથી અને પહોંચી ગયા આપણે કેફે. જો કેટલો મસ્ત નજારો છે, પાછળ નદી કિનારાનો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો. પછી આપણે ખાઈ લીધા પીઝા નાટક કરતા કરતા. પછી આપણે પોઈ લીધો ન્યુટેલા શેક. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર